સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એની અંદરમાં 3 ગારવત્રિક. એમાંથી રસ ગારવ વિશે આપણે ઘણી વાતો કરી. કેટલોક લાંબો ગેપ પણ પડી ગયો, પણ કદાચ આ ગેપનો ઉપયોગ આપણે બહુ સારી રીતે કર્યો હશે એવું હું માનું અને ઈચ્છું છું. કારણ કે જે સૌથી વધુ ભવમાં ભમાવનાર છે એ છે રસગારવ. અને જેમ આપણી છેલ્લા સત્સંગમાં વાત થઈ એ રીતે તપ વગરના એવા આપણે પણ રસગારવને પોષીએ, અને તપ કરીએ ત્યારે પણ જો આપણે રસગારવને પોષનારા હોઈએ તો પછી આ તપ જે છે એની વ્યાખ્યા એને ભ્રષ્ટ કરનારા આપણે થશું. અને જેની વ્યાખ્યાઓ આપણે ભ્રષ્ટ કરી છે એ ભવાંતરમાં આપણને કોણ આપશે અને કેમ આપશે, એ પ્રશ્ન આપણે આપણી જાતને કરવો જોઈએ. રસગારવ પછીની બીજી મહત્ત્વની જે વાત આવે છે ગારવની, એ છે રુદ્ધિગારવ. સામાન્ય રીતે રુદ્ધિગારવની વ્યાખ્યા છે એમાં એવું લખે છે કે જ્યારે હું થતું હોય એ રુદ્ધિગારવ છે. હું, મારું, મને, આ બધા જે પોતાના જાતવાચક શબ્દો છે કે જેની અંદરમાં હુંની વ્યાખ્યામાં આત્મા નથી, દેહ છે, અથવા દેહની આસપાસનું બધું જ છે, એ રુદ્ધિગારવ છે. બહુ સામાન્યથી તો આપણે આ વ્યાખ્યા સમજી શકશું કે આપણે જ્યારે એમ વિચારે કે હું સમૃદ્ધ થાઉં, હું લોકપ્રિય થાઉં, મારું સારું દેખાય, મારી માટે લોકો સારું બોલે, મને સારું મળે, આ બધું તો આપણે રુદ્ધિગારવમાં સમજી લઈએ છીએ. એટલે એની બહુ ચર્ચાઓ નથી કરવી, કારણ કે આ બહુ સામાન્ય સમજણ છે કે બરાબર છે, આપણે આપણી પોતાની જ વાહવાહી થાય અથવા આપણા પોતાનો જ વિકાસ થાય એવું જે વિચારે છે એ બધું રુદ્ધિગારવનો પ્રકાર છે. મુખ્યત્વે આપણે જે વાત હંમેશા વિચારીએ છીએ એ છે કે આપણે સંસારમાં જેટલું ખોટું થાય છે એને તો ખોટું સમજીએ તો છીએ જ, કમસે કમ એ છોડી નથી શકતા કે છોડીએ છીએ એ સેકન્ડરી છે, પણ એટલીસ્ટ આપણને ખબર છે કે આ વસ્તુ ખોટી છે. જેમ આમ કોઈ ધંધામાં અનીતિ કરતું હોય, ઇવન આપણે પણ કરતા હોઈએ, તો વાત એમ છે કે આપણને ખબર છે કે હું આ અનીતિ કરું છું. આપણે ક્યારે એનો બચાવ નહીં કરીએ, એનો પક્ષપાત નહીં રાખીએ કે ના આ અનીતિ એ ધર્મ છે. ના, આપણે એવું ક્યારેય નહીં કરીએ. એટલી યોગ્યતા તો આપણા બધાની છે જ. પણ તકલીફ ત્યાં આવીને ઊભી રહે છે કે જ્યારે ધર્મ કરવા બેસીએ છીએ ત્યારે એની અંદર જે કેટલાક દૂષણો અને કશાયો આપણે પોષીએ છીએ એનો બચાવ આપણામાં બહુ હોય છે કે નહીં, આ પણ ધર્મ જ છે, ધર્મમાં આ તો ચાલે જ, આટલા કરવામાં શું વાંધો છે. એમ કરી અને ધર્મમાં રહેલા દૂષણોનો જે આપણે બચાવ કરીએ છીએ એના વિરોધની વાત છે, એની સમજણની આ વાતો છે. બહારનો અહંકાર, બહારની પ્રાપ્તિની ભૂખ એ બરાબર, પણ ધર્મ કરવા દ્વારા અથવા ધર્મ કરતી વખતે આપણે જે રુદ્ધિગારવ પોષીએ છીએ એ તો સમજ્યા વગર ચાલશે જ નહીં. ક્યાં પોષીએ છીએ રુદ્ધિગારવ? આપણે ત્યાં અતિચારની અંદરમાં એક અતિચાર આવે છે, સંલેષણા. ધર્મના પ્રભાવ લગે રાજવૃદ્ધિક સુખ સૌભાગ્ય પરિવાર વાંચ્યા, આ એક અતિચાર આવે છે. ધર્મ કરવા દ્વારા મને શું મળવું જોઈએ એના લિસ્ટની અંદરમાં જ્યારે રાજવૃદ્ધિક સુખ સૌભાગ્ય અને પરિવાર આને લગતી કોઈ પણ વાત આવે તો એને શ્રાવકપણાના વ્રતમાં અતિચાર અથવા ભાંગો જે કહે એ કીધું છે. અતિચાર, અનાચાર નથી ચોક્કસપણે, પણ અતિચાર છે. એનો અર્થ એ થયો
કે કોઈ પણ વસ્તુની વાંછા માટે ધર્મ જ્યારે કરવામાં આવે ત્યારે એ વૃદ્ધિગારાઓનું કારણ બને છે. કેટલી બધી વાર આપણી ધર્મ આરાધનાઓનું પાછળનો આશય આપણો એ હોય કે ધર્મ કરશો તો પુણ્ય મળશે. પુણ્ય મળશે તો શું થશે? મોક્ષ મળશે? તો કે ના, પુણ્યથી મોક્ષ તો નથી મળવાનો, કારણ કે મોક્ષે જવું હોય તો એ પુણ્યનો તો ત્યાગ જોઈએ. તો પુણ્યથી શું મળશે? એની આપણા મનમાં શું ક્લેરિટી છે એ સમજવા જેવી છે. પુણ્ય હેય છે અથવા ત્યાજ્ય છે એવી વાત પણ નથી ચાલતી, કારણ કે પુણ્ય અનુકૂળતા આપવાનું છે કે જે અનુકૂળતામાં ધર્મ થશે તો ધર્મ એ મોક્ષનું કારણ બનશે. એટલે પુણ્યના વિરોધની વાત નથી, પણ આપણી સમજણ શું છે, આપણે કયા એસ્પેક્ટથી આ પુણ્ય માટે ધર્મ કરીએ છીએ એ પણ સમજવા જેવું છે. કોઈ એક દારૂડિયો માણસ, આપણે એક વાઇલ્ડ એક્ઝામ્પલ લઈએ છીએ કે કોઈ એક દારૂડિયો માણસ છે, દારૂ પીવો છે, પૈસા નથી. કોઈ ધર્મિષ્ઠ માણસ આગળ જશે, ધર્મનિષ્ઠ વ્યક્તિ છે, એટલે એ કહેશે તો એમ જ કે ભાઈ તારે જે પણ કરવું હોય કરો તો ધર્મ જ. તને દારૂ પણ પીવો છે, પૈસા પણ જોઈએ છે, એ તારો વિષય છે, બધું કરવા જેવું નથી ચોક્કસપણે, પણ કદાચ તારે જીવનની કોઈ પણ ઈચ્છા પૂરી નથી થતી તો એનો મતલબ એ સમજીને ચાલ કે તારું પુણ્ય કાચું છે. તારું પુણ્ય કાચું ન હોય ને તો તારી બધી ઈચ્છાઓ પૂરી થશે. તો પુણ્ય પાકું કરવા માટે શું કરવાનું, એવો સવાલ અગર એ પૂછે છે તો એનો એકાંતે જવાબ આ જ મળવાનો કે પુણ્ય જોઈએ છે તો ધર્મ કર. હવે અહીંયા સુધી કંઈ કશું અસિદ્ધાંતિક છે એવી વાત નથી, સિદ્ધાંતને આધારે જ ચાલે છે. હવે મૂળ તકલીફ એ આવે છે કે પેલો વ્યક્તિ કયા આશયથી ધર્મ કરશે. એ ધર્મ કરતી વખતે એવું પણ વિચારી શકે કે હું ધર્મ કરીશ તો મારું પુણ્ય વધશે. પુણ્ય વધે તો મને અનુકૂળતાઓ જેમ વધે એવી રીતે સારા કામ કરવાની અનુકૂળતાઓ પણ મને વધવી જોઈએ. એ વિશ્વાસપૂર્વક ધર્મનિષ્ઠ વ્યક્તિએ એને આ પુણ્યનો માર્ગ અને ધર્મનો માર્ગ આપ્યો હતો. પણ પેલો એવું વિચારે કે આ ધર્મ દ્વારા મને દારૂ મળવો જોઈએ, તો શું થશે? આ વાતને આપણે સમર્થન કેટલું આપશું? બોલનારાને તો કંઈ વાંક જ નહોતો, બોલનારાએ તો બહુ સારી સમજણથી સિદ્ધાંત સમજાવ્યો હતો, પણ કરનારાએ શું કર્યું? એણે એનો દુરુપયોગ કર્યો. વૃદ્ધિકારક આ રીતે પોષાય છે. આપણને શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું કે ભાઈ સંસારમાં જીવવું હોય તો પુણ્ય જોઈશે. પુણ્ય હશે ને તો તમને બધી અનુકૂળતાઓ રહેશે, ને અનુકૂળતાઓ હશે તો ધર્મ સૂઝશે. પ્રતિકૂળતામાં ધર્મ કરવા માટે તો સત્વ જોઈએ, અને એ સત્વ શરૂઆતથી કોઈ દરેક જીવનું નહીં હોય. હા, તમે ધીરે ધીરે ધર્મ કરતા જાઓ તો તમને એવું શીખવાડવામાં આવશે ગુરુ ભગવંતો દ્વારા કે ભાઈ ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ધર્મને પકડીને રાખજો. પણ એ કોણ કરી શકશે? કે જેણે ધર્મ કર્યો છે, જેણે શરૂઆત કરી છે એ પકડીને રાખશે. જેણે કોઈ શરૂઆત જ નથી કરી એ માણસ પ્રતિકૂળતામાં ધર્મને પકડીને રાખશે પણ કઈ રીતે? એટલે મૂળ મુદ્દો આવીને ઊભો રહ્યો કે સમજાવશે તો સિદ્ધાંત આ જ, પણ એમનો આશય એ હશે કે આપણે આ ધર્મ કરતી વખતે આશય એવો રાખીએ કે મને ધર્મની અનુકૂળતાઓ મળી રહે, મને શુભતાની અનુકૂળતા મળી રહે અને મને મોક્ષની અનુકૂળતા મળી રહે. હું એની માટે ધર્મ કરું છું, એની માટે મને પુણ્ય જોઈએ છે. આપણે શું કરીએ છીએ એ હવે આપણી જાતને પૂછવા જેવી છે. આપણી પુણ્યની વ્યાખ્યા શું છે એ જોવાનું. બોલવા માટે તો આપણે એમ જ બોલીએ છીએ કે બધું મોક્ષ માટે કરીએ છીએ. વાત બોલબચ્ચનગીરીની નથી ચાલતી. અત્યારે આપણે આત્મનિરીક્ષણ માટે બેસ્યા છીએ. એટલે કોઈ પણ પ્રકારના પ્રપંચ, ભ્રમ, કોઈ પણ પ્રકારની માયાઓનું કોઈ અહીંયા સ્થાન જ નથી. આપણે કોઈને કંઈ દેખાડવાનું નથી, આપણે આપણી જાતને જ સમજાવવાનું છે. આપણી પુણ્યની વ્યાખ્યા શું છે? હું તપ કરું છું, હું પૂજા કરું છું. પૂજા એ રોકડું પુણ્ય છે, વિઘ્નો પર નાશીની છે. એના દ્વારા મારા વિઘ્ન દૂર થતા હોય તો વાંધો નથી કાંઈ. સંસારી જીવની અંદરમાં વિઘ્નો મળી જાય આવી કોઈ વાંચા રાખવાની કોઈ કક્ષા નથી આપણી. એટલે વિઘ્ન ન હોય તો આપણે સુખેથી ધર્મ કરી શકીએ, સુખેથી સારા રહી શકીએ.
એટલે વિઘ્નોપનાશીની પૂજા એ તો ઈષ્ટ છે, અનિષ્ટ નથી. હવે પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો કે વિઘ્નો નાશ થયા પછીથી મને જોઈએ છે શું? એ તો મારા આશયને આધીન છે. મારી વૃત્તિમાં શું છે? ભગવાન મને પૂજા કરવા દ્વારા જો પુણ્ય આપતા હોય ને પુણ્ય દ્વારા મારા ઘરની અંદરમાં એસી નથી, એના કારણે મારું સ્ટેટસ થોડું નબળું છે, મારો નાનો ફ્લેટ છે, એના કારણે મારા લોકોની અંદરમાં થોડું વાહવાહીમાં ફરક પડે છે. ભગવાન એટલું કરી આપ કે મને થોડો મોટો ફ્લેટ કરી આપ. મને પુણ્ય મળતું હોય તો આવું થવું જોઈએ. આવી જ જો વાતો આપણા મગજમાં ચાલતી હોય તો આપણે ફેર વિચાર કરવા જેવો એ છે કે 3 લોકના નાથની પૂજા કરવા દ્વારા, કે જેણે 3 લોકનું સામ્રાજ્ય જેના ચરણોમાં આળોટે છે, એની પૂજા કરવા દ્વારા એક સામાન્ય ગણી શકાય, તુચ્છ ગણી શકાય એવા ફ્લેટની માંગણી, એવા ફ્લેટની ગર્ભિત ઈચ્છા એ કદાચ પૂરી પણ થઈ જાય તોય યોગ્ય નથી. અને આપણી પાસે આબુ લિસ્ટ બહુ મોટું છે. એક ફ્લેટની ઈચ્છા એવું નહીં, પરિવારના પ્રોબ્લેમ્સ, આપણા પોતાના કેટલાક કશાયોના પ્રોબ્લેમ્સ, મને માન મળતું નથી એ માન મેળવવાના પ્રોબ્લેમ્સ, સંઘની અંદરમાં મારી વાહવાઈ થાય એવા પ્રોબ્લેમ્સ, બહુ બધું છે આપણી પાસે. શ્રાવકને ધર્મો કીધા, એમાં સૌથી પહેલો ધર્મ મૂક્યો દાન. એને ક્રમબદ્ધ રીતે જોવા જોઈએ તો દાન, શીલ, તપ અને ભાવ એ મૂક્યા છે. આ વિષય અલગ છે અને ઊંડો છે થોડો, એને ઉપર ચલી રીતે રહેવું ન જોઈએ આપણે, પણ છતાં એક સામાન્ય સમજણમાં લઈએ છીએ કે પહેલું દાન છે. કેમ? કારણ કે આપણે ત્યાં આ એક બહુ સામાન્ય માન્યતાની એક સામાન્ય સમજણ છે કે શ્રાવક સંપન્ન હશે. એ સંપન્ન ત્યારે જ હશે જ્યારે પુણ્યશાળી હશે કેટલેક અંશે. તો શ્રાવક પુણ્યશાળી હોય અને સંપન્ન હોય એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ ત્યાં આવીને ઊભો રહે છે કે સંપન્ન થયા પછીથી એની લક્ષ્મીનું શું કરવાનો એનો વિચાર છે. અગર એ દાન પણ કરે છે, સારા સુપાત્રના સ્થાનોની અંદરમાં વાવેતર કરે છે, તો એ દાન કરવા પાછળનો એનો આશય શું છે એ પણ મહત્ત્વનું છે. હું સાધારણમાં કેટલાક રૂપિયા લખાવું છું તો મારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે ભાઈ હું સંઘની આટલી બધી ધર્મસ્થાનકોની આટલી બધી જગ્યા વગેરે બધું વાપરું છું, દરેક વસ્તુઓ વાપરું છું, મારી ફરજ છે. આ તો હું મારું ઋણ ચૂકતે કરું છું. મારું કર્તવ્ય તો એની પછીથી સ્ટાર્ટ થશે અને દાન તો એની પછી સ્ટાર્ટ થશે. આ તો મારો ઋણ ચૂકતે કરવાની વાત છે. હું સામાન્યપણે કોઈ હોટલમાં જાઉં છું તો હું સામે એટલા રૂપિયા આપી જ દઉં છું જેટલા હું વાપરું છું. એ તો મારી પાત્રતા છે કે હું ધર્મસ્થાનકોની જગ્યા દ્રવ્યો વાપરું છું, તો મારે એ બહુ વિધિવત રીતે એને ચૂકતે કરવા જોઈએ. ધર્મસ્થાનકોના સંઘોના વ્યવસ્થાપકો એ કદાચ મારી આગળ વ્યક્તિગત રીતે ન માંગે એ એમનો વિષય, પણ મારો વિષય આ છે કે મારી શક્તિ પહોંચતી હોય એટલું પહેલાં હું ચૂકતે કરું. તો એનો અર્થ એ થયો કે હું સાધારણમાં જે રૂપિયા લખાવું છું એ તો મારો ઋણ મુક્તિનો ભાવ છે હજી તો આમાં મારો વૃદ્ધિકારો ન પોષાવો જોઈએ. એટલે હું એવું વિચારું કે મારે આમાં નામ ન લખાવવું જોઈએ, મારા નામનું પોષણ ન થવું જોઈએ. કેમ? કારણ કે એમાં નામ શું હોય? હું હોટલમાં જાઉં છું, 5,000 રૂપિયાનું પણ બિલ થાય તો પણ હું એને ક્યારેય કહેતો નથી કે મારા નામ તકતી લગાડ, ચાલ મેં 5,000 આપ્યા છે. અરે ભાઈ, તે 5,000ની વસ્તુ ખાધી છે, તે 5,000 આપ્યા છે, શેની તકતી લગાડવાની? ત્યાં આપણને આવી સમજણ છે. અહીંયા આપણને એટલી સમજણ નથી બેસતી સંભાવ. કેમ? કારણ કે અનાદિકાળનો વૃદ્ધિગારવ જે છે એ આપણી પાસે આ સમજણની કેળવણી જ નથી થવા દેતો. એ એમ જ વિચારે કે હું કંઈક આપું છું, એ જોવા જ નથી દેતો કે મેં કેટલું બધું લીધું છે એની સામે હું આપું છું. વૃદ્ધિગારવનો આ પ્રકાર ધર્મમાં આપણને નડે છે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી આ હોવી જોઈએ જાત માટેની કે હું નામ વગર જ લખાવું. નામ હોવું જ ન જોઈએ. શેની માટે હોય ભાઈ? મેં એવું કંઈ આપ્યું જ નથી હજી સુધી તો કે જેને હું નામ લખાવું. આ
ફર્સ્ટ ટ્રેન્ડની વાત છે. હવે થોડુંક ઉપરનું લેવલ થાય અને આપણે થોડું મોટું દાન આપીએ છીએ, મોટી રકમ લખાવીએ છીએ. આમ તો દાન શબ્દ એકચ્યુઅલી મને મગજમાં નથી બેસતો કે ધર્મના ક્ષેત્રમાં દાન કઈ રીતે હોય. જે સ્થાન એ આપણા બહુમાનનું છે, જે સ્થાન એ આપણા અહોભાવનું છે, ત્યાં દાન શબ્દ એ બહુ વામણો ન લાગે આપણને, એ થોડું નબળું છે. પણ છતાંય આપણે પ્રચલિત શબ્દોની ધારામાં જઈએ છીએ. હવે સમજો આપણે એક સાથે 10-15 લાખ રૂપિયા લખાવ્યા અથવા કોઈ ચડાવો લીધો, તો શું? હવે વહીવટના ક્ષેત્ર પ્રમાણે પણ આપણે નામ તો લખાવવું પડે. વહીવટ છે એ તો એની રીતે થાય. તો હવે એ લેવલમાં મારે એ રીતે વિચારવું જોઈએ વૃદ્ધિકારોને દબાવવા માટે કે એ લોકોની વ્યવસ્થામાં એ લોકોને જે જરૂરી લાગે એ રીતે એ લોકો કરે. મારાથી એમને ન પૂછાવવું જોઈએ કે ભાઈ મારું નામ બરાબરથી જાહેર થશે ને, લખાશે ને, મેં આટલો ચડાવો લીધો છે, મને આટલી આટલી વસ્તુઓ મળશે ને ભાઈ. અને કદાચ આપણે ચડાવો લીધો અને વસ્તુઓ ઓછી વધતી મળી, કોઈ વ્યવસ્થા ઓછી વધતી થઈ, તો ભાઈ મેં એની પર ઉપકાર નથી કર્યો કે હું એને જતાવું કે ભાઈ આમ કેમ કર્યું. આ ભાવની સ્પષ્ટતા છે ને આપણી. વૃદ્ધિકારો ત્યાં ઘૂસી નથી જતો ને પાછલા વારણેથી કે ભાઈ મેં લાભ લીધો છે, હું લાભાર્થી છું, ઉભા રહો, હું પહેલાં કરીશ, તમારે કોઈએ નહીં કરવાનું. પુણ્ય એ આપણને અધિકાર જે આપે છે, એ અધિકારને છોડવું એનું નામ દાન. પુણ્યથી આપણને પૈસા મળ્યા, એ પૈસા આપણે ભોગવી શકવાના હતા કારણ કે આપણે પોતાના હકના પૈસા છે. પણ આપણે હક છોડી દઈએ છીએ અને આપણે સીડી સંઘને કે બીજા કોઈને એ હકને હકદાર ગણીએ છીએ કે ભાઈ નહીં ઉભા રહો, મને મળેલા પૈસા ઉપર મારો અધિકાર નથી, મેં દેવગુરુ ધર્મની સેવના કરી છે ત્યારે મને આ પુણ્ય મળ્યું છે અને એના કારણે આ પૈસો મળ્યો છે, તો આની પર પહેલો અધિકાર સંઘનો છે. એમ વિચારી અને હું કેટલીક અમાઉન્ટ લખાવું છું. તો હવે એમાં મારો વૃદ્ધિકારો કોઈ જગ્યાએ રોલ પ્લે ન હોવો જોઈએ. એટલે આ લેવલ ઉપર વૃદ્ધિકારો દાનની અપેક્ષાએ અહીંયા આવે કે ભાઈ નહીં, મને હક જ નથી કે હું ડિમાન્ડ કરું કે મને આટલી આટલી ફેસિલિટીઝ મળવી જોઈએ. નહીં, મારો હક નથી. મેં હક જતો કર્યો એટલે તો હું આ લખાવું છું. તો હવે શેનો હક? પૈસા જતા કર્યા છે તો નામ કેમ ન જતું કરી શકું ભાઈ? આ વિચારણા મારે ત્યાં કેળવવાની છે. આ વિચારણાથી વૃદ્ધિકારો દબાશે. આવી રીતે જેમ દાનના ક્ષેત્રમાં કર્યું એવી રીતે દરેક ક્ષેત્રમાં મેં તપ કર્યું છે. તો લોકો જ્યારે મારા વખાણ કરે અને મને નાનકડું પણ ગલગલિયા જેવું થાય તો મારે વિચારવું જોઈએ મનમાં પણ કે તપ મેં કેવી રીતે કર્યું હોય. અનાદિકાળનો ભૂખ્યો માણસ છું, ખાવાની સંજ્ઞા લેશ માત્ર પણ દબાવી શકું એવી હેસિયત નથી મારી, અને તેમ છતાં મારા દ્વારા તપ થયું તો ચોક્કસપણે કોઈકે કરાવડાવ્યું છે, કોઈકની કૃપાથી થયું છે. તો જો કોઈકની કૃપાથી થયું છે તો અણહકની ક્રેડિટ ન લેવાય, એ ચોરી કહેવાય. હું ભલે એને તો મોઢે કહી દઉં છું દેવગુરુ ધર્મ પસાય, પણ મારા મનમાં જો ગલગલિયા થાય છે તો એ મારે પોતાને મારા મનને સમજાવવું પડે કે એક મિનિટ ઊભો રહે, તારું મન વચનને કર્મ એક દિશામાં નથી જતું ભાઈ. તું બોલ્યો છે દેવગુરુ ધર્મ પસાય, તો તારે મનથી પણ એ જ વિચારવું જોઈએ કે દેવગુરુ ધર્મની પસાયથી આ મેં કર્યું. મારથી તો થઈ જાય, મેં તો ઘણા તપ કર્યા છે અને મારી આગળ લિસ્ટ હોય આખું કે મેં આટલા આટલા તપ કર્યા છે. તો પછી હું તપને પોષું છું કે મારા વૃદ્ધિકારોને પોષું છું, એ મારે વિચારવું જોઈએ. જ્યારે તપ કર્યો ત્યારે અગર હું એવું બોલ્યો છું કે દેવગુરુ ધર્મની પસાઈથી કર્યો છે, તો આજે મારી આગળ મારા કરેલા કામના કે તપના લિસ્ટમાં એ તપ ન આવવો જોઈએ કે મેં કર્યો હતો. કોઈ પૂછે કે ભાઈ બહુ તપસ્વી છો, કયા કયા તપ કર્યા છે જીવનમાં, તો ખરેખર જવાબ અંતઃકરણથી આવવો જોઈએ કે ભાઈ મારાથી મેં તપ કર્યા જ નથી, મારા દ્વારા તપ થાય એવી મારી પાત્રતા જ નથી. આ તો કોકે કરાવ્યું હશે, કોકની કૃપાથી થયું હશે, પણ એનો અર્થ એ નહીં કે હું મારા લિસ્ટમાં એને ગણું.
એટલે મેં તો તપ કર્યો જ નથી, હું તપસ્વી હોઈ જ ન શકું. આ અંતરની સ્પષ્ટતા જોઈએ, બોલવા પૂરતી નહીં. તો આપણે બોલવામાં એટલા સ્માર્ટ થઈ ગયા છીએ કે આપણે તો એટલું બધું બોલી લઈએ કે અરે ના ભાઈ ના, ક્યાંથી થાય, આપણે તો કોઈ ઓલી જ નથી, બધું ભગવાન જ કરાવે છે, ગુરુ ભગવાનના વાસક્ષેપથી થાય છે, આ થાય છે, બધું બોલશું, પણ અંદરથી ખરેખર ગલગલિયા કરીને વિચારશું કે અમારાથી તપ થઈ ગયું, ખલાસ. અંતરને ઢંઢોળ્યા વગર નહીં ચાલે. બહારના ઠાલા વચનોથી મોક્ષ ન મળે, મોક્ષનો માર્ગે ન મળે. દરેકે દરેક ક્ષેત્રની અંદરમાં આ રુદ્ધિગારવ ઘૂસી ગયો છે આપણો, એવું આપણે માનવું જ પડશે. ધર્મનું ક્ષેત્ર પણ જરાય બાકાત ન રહ્યું. સંસારના ક્ષેત્રમાંથી હું પણ કાઢવા માટે ધર્મનું ક્ષેત્ર હતું. આપણે ધર્મના ક્ષેત્રને પણ હું પણામાં રંગાવી દીધું. જ્યાં જુઓ ત્યાં બધે જ રુદ્ધિગારવની પુષ્ટિ છે, બધે જ. અને બધે જ ઢાંક પીછોડો એવો છે કે જેમાં ક્યાંય કોઈ સ્વીકાર જ નથી કરવો આપણે કે આ રુદ્ધિગારવ છે. ના ના, આપણે તો કાંઈ નહીં ભાઈ, આપણાથી કંઈ થતું જ નથી. આવું બોલનારો માણસ પોતે નક્કી કરશે હવે કે આવતીકાલે હું શું વાપરીશ. કેમ? જો તે તપ તારા બળથી નથી કર્યું તો પારણું તું તારા બળથી નક્કી કરીશ. તપનો અધિકાર દેવગુરુ ધર્મનો હતો, પારણાનો અધિકાર પરિવારજનોનો છે, સંઘનો છે. એ લોકોને નક્કી કરવા દો શું વપરાશે. મારાથી વિચાર પણ ન કરી શકાય, મારું તપ છે. અધિકાર લેવાની જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં ત્યાં રુદ્ધિગારવ આવીને ઉભું રહેશે. આપણા ઉપદાન, આપણી નવ્વાણું, આપણી તપશ્ચર્યા, આપણા ઉજવણા એ રુદ્ધિગારવના પોષણ નથી ને. ઉજવણાઓ કરતી વખતે તપ જ નજર સામે છે ને, આપણું સ્ટેટસ નજર સામે નથી ને, આપણો વ્યવહાર નજર સામે નથી ને, મારા સગાવાલા લોકો શું બોલશે આ નથી ને. જો છે તો સમજીને ચાલવું જ પડશે કે ઉજવણું તપનું નથી, ઉજવણું રુદ્ધિગારવનું છે. અને જો ઉજવણું રુદ્ધિગારવનું છે તો આપણે કર્યું શું? તપ કે રુદ્ધિગારવનું પોષણ? તપને છાજે એ રીતનું ઉજવણું છે. અને ભાવ ઉજવણું હંમેશા શાસન પ્રભાવના માટે હોય છે, તપના આનંદને અભિવ્યક્ત કરવા માટે હોય છે. પછી એમાં હું અનુષ્ઠાનો એવા ગોઠવું કે જેમાં હું જો તપ છે જ ક્યાં, બોલવા પૂરતો પણ ક્યાં રહ્યો. અને તપને પારણે આસક્તિનું પોષણ થાય, લોકોનો રસાસ્વાદ પોષાય, એ માટેના એ ટાઈપના મેનુ અભક્ષ્ય ક્યાંથી આવ્યું? આ કયો ધર્મ છે? સૌથી પહેલો પ્રશ્ન તો આ થાય. જૈન ધર્મ તો આવો ન હોઈ શકે ભાઈ. રુદ્ધિગારવ બહુ જ ભયંકર છે. અને એમાંય જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશી જાય ત્યારે તો ખતમ, ધર્મ જ ભ્રષ્ટ થયો. અને આપણે જે જે વસ્તુઓને ભ્રષ્ટ કરીએ છીએ તે વસ્તુઓ ભવાંતરમાં નહીં, ભવાંતરના ભવાંતરોમાં પણ ક્યારેય નહીં મળી શકે. એ તૈયારી સાથે ઉજવણા કરાય તપના. આપણે ફક્ત તપને નથી લજવતા, આપણે જે આરાધના કરી અને તપની અનુકૂળતા મળેલી આ ભાવમાં એ આરાધનાને પણ લજવીએ છીએ, એ તે ભવોને પણ લજવીએ છીએ, તે ભવોમાં મળેલી ધર્મ સામગ્રીઓને લજવીએ છીએ. તપ કરી અને જો આ જ ધંધો કરવાનો હોય તો આપણે પોતાની જાતને પૂછવું જોઈએ કે દોસ્ત, તે મેળવ્યું કે ગુમાવ્યું આ તપ કરીને? ચોક્કસપણે આ જાત માટેની વિચારણા છે, બીજા માટેની વિચારણા નથી જ. પણ જાતને હચમચાવીને પૂછવું જોઈએ કે તારા તપનું પારણું, તારા તપને છાજે એવું થાય છે ને. તું લિસ્ટ બનાવીને નથી બેસતો ને કે આને નહીં બોલાવાના, એના તપના પરિણામ આપણને નહોતા બોલાવ્યા, એને નહીં બોલાવાના. આ કરવા માટે તપ કર્યો છે? આટલી વસ્તુ મેનુમાં જોઈએ જ ભાઈ.
એ બધું બરાબર કોથમીર બોથમીરવાળું બધું બરાબર, 2 કાઉન્ટર અલગ અલગ રાખજો. આની માટે તપ કર્યો છે? એસી હોલ તો જોઈએ જ ભાઈ, એસી હોલ વગર નહીં ચાલે. આ વિરાધના કરવા માટે આરાધના કરી હતી? શું કરવું છે? વૃદ્ધિ ગારવ જ પોષવો છે કે આરાધનાને પોષવી છે? એ વિચારવું પડશે. એ વિચારવા માટે કેટલોક સમય લઈએ. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. પણ આપણી બધી વસ્તુઓ આ જાત માટેની વિચારણા પૂરતી જ રહે. જગત માટેની વિચારણામાં આમાંનો એક પણ ભાવ આપણે ન લઈ જઈએ. જગત પ્રત્યે અહોભાવ થવો જોઈએ. જગત જે કરે એમાં ગુણાનુરાગિતા ઊભી થવી જોઈએ. પણ આપણે શું વિચારીએ છીએ એની સચોટ વિધકતા આપણને મળવી જોઈએ. બસ એ દિશામાં જ આ વાતોને આપણે લઈએ એવી ઈચ્છા. જય નમ જય